આજે જો આપણે ઊની ઢીંગલી ગૂંથવાની છે, તો પેલા જો આ રીતની સાંકળી પાડી દેવાની છે. આ ઢીંગીને માપીને આ જો ઢીંગી બનાવવાની છે, તો અહીંયાથી માપીને પાછા ધીરે આવડી સાંકળી ગૂંથી દેવાની છે. જો આવડી સાંકળી ગૂંથાઈ જાય પછી એને છે ને અહીંયાથી આ રીતનું ગૂંથવાનું છે. જો આ રીતે સાંકળી ગૂંથાઈ જાય એટલે જો પેલા આ સાંકળી પૂરી થઈ ગઈ પછી અહીંયાથી આને આ રીતના પીટવવાની. આને છે ને આની અંદરથી આ રીતના કાઢવાની, અંદર નાખી દઉં ને પછી આ રીતની જો આ રીતનું ગૂંથી લેવાનું છે. એકવાર આ રીતની ગૂંથણી પૂરી થાય પછી ઉપર પાછું આપણે ઉપરથી ગૂંથવાની શરૂ કરવું હોય તો પેલા છે ને આ રીતની એક ને બે સાંકળી પાડી દેવાની. બે સાંકળી પડી જાય પછી છે ને અહીંયાથી જો આ દોરો વીટવી બે સાંકળી પાડી દેવાની એટલે બાજુમાંથી પછી તો આ રીતનું ગૂંથવાનું શરૂ કરી દેવાનું. ગૂંથી એ રીતનું ઠેઠ લગન ગૂંથી લેવાનું છે. તો આ રીતના આપણે ગૂંથી નાખ્યું એટલું ગૂંથ્યું એ રીતનું તો એટલો પટ્ટો ગૂંથાઈ જાય પછી આને છે ને આપણે અહીંયાથી જોઈન્ટ કરી દેવું. તો અહીંયાથી આમ અહીંયાથી આને હે ને ઠેઠ લગન આ રીતનું સેટ કરી દેવાનું છે. તો આ રીતનું આમ સેટ કરી દીધું આપણાને. હવે અહીંયાથી પાછું ગૂંથવાનું શરૂ કરવાનું છે. પછી હવે આ રીતના આપણે સારા ફરતી ગૂંથી લેવું. આ રીતના પેલા આપણે ગૂંથી પછી છે ને આવા ફૂલ બનાવવાના છે. ફૂલ આપણે આવા પેલા બનાવી નાખેલા છે તો એ ફૂલને છે ને આ રીતના લગાડવાના છે. આ ત્રણેય ફૂલ છે ને આપણે આ રીતના જોઈન્ટ કરી દેવું. તો આપણે આ રીતની ઢીંગી બનીને તૈયાર છે.